ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ. આજે નેટવર્ક પ્રોબ્લેમની લીધે થોડું ડિલે થઈ ગયેલું, તો અત્યારે આપણે જોઈ લઈશું વિડીયોમાં. ઓકે, આપણે પહોંચ્યા હતા ઇન્ક્લુઝન બોડી. વોટ ઇઝ ઇન્ક્લુઝન બોડી? મેં પહેલાં પણ મારા પ્રીવિયસ લેક્ચરમાં તમને લોકોને ક્લેરિફાઈડ કરી દીધેલું હતું. આજે ફરીવાર આપણે જોઈએ છે કે સેલ છે, ઓકે, પ્રોકેરિયોટિક સેલ છે. વિધિન સેલ સાઇટોપ્લાઝમ કોઈ સરાઉન્ડિંગ લેયર નથી, ઓકે, વિધાઉટ એની ટાઈપ ઓફ ધી લેયર, કોઈ બાઉન્ડ્રી કે કોઈ એવું સરાઉન્ડિંગ સ્ટ્રક્ચર નથી ત્યાં. અને શું છે, ખાલી અને ખાલી માની લો કે ગ્લાયકોઝન ને ફોસ્ફેટ, ઓકે, તો ગ્લાયકોઝનના 4-5 મોલેક્યુલ્સ ભેગા થઈને આવી રીતે બંચ બનાવીને ત્યાં એમ જ પડેલા છે. ઓકે, કોઈક જગ્યાએ ગ્લાયકોઝનના બંચીસ છે, ગ્રેપ લાઇક બંચીસ, કોઈક જગ્યાએ ફોસ્ફેટના છે તો યલો કલર દેખાશે. ઓકે, ઘણી જગ્યા પર ક્લોરોફિલ હોય છે તો એ ગ્રીન કલરના દેખાશે. આમાં પણ લખેલું છે કે ઇન્ક્લુઝન બોડી મે બી ઓફ સાઇનોફાઇસિન. ઓકે, સાઇનોફાઇસિન એક બ્લુ કલરનું સોલ્યુશન છે જે શું છે, ફોટોસિન્થેસિસ માટે હેલ્પફુલ કરે છે. સાઇનોફાઇસિસ જે બેક્ટેરિયા હોય એને, સાઇનોફાઇટિક બેક્ટેરિયાને. ઓકે, તો આ એક સાઇનોફાઇસિસ એક સોલ્યુશન છે જે બ્લુ કલર છે. તો આવી રીતે આપણે જો સ્ટેન કરીએ તો આપણને ડોટ 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 સાઇટોપ્લાઝમની અંદર ડાર્ક કલર દેખાય, તો એ છે ઇન્ક્લુઝન બોડીઝ. ઓકે, ઇન્ક્લુઝન બોડીઝ કંઈ નથી. આપણે કેવું હોય છે, નોર્મલી હ્યુમન્સની અંદર ફેટ જે છે એ સ્કિનની અંદર, મસલ્સની અંદર, કાં તો પછી લીવરમાં, લીવરમાં, ઓકે, કાં તો મસલ્સની અંદર, કાં સ્કિનની અંડરમાં, અથવા તો લીવરમાં જે ફેટ છે એ ડિપોઝિટ થાય છે એઝ અ ગ્લાયકોઝન. ઓકે, ગ્લાયકોઝન અને લિપિડના ફોર્મમાં ફેટ ડિપોઝિટ થાય છે. તો બેક્ટેરિયાના કે પ્રોકેરિયોટિક સેલની અંદર એવું કશું હોતું નથી કે ડિપોઝિશન કોઈ માટે કોઈ સ્ટ્રક્ચર હોય ડિપોઝિટ કરવા માટે. તો ત્યાં શું હોય છે, ફૂડ મટીરિયલ છે એ બધું આવી રીતે ઇન્ક્લુઝન બોડી બનાવીને પડેલું હોય છે વિધિન ધી સાઇટોપ્લાઝમ એન્ડ વિધાઉટ એની સરાઉન્ડિંગ લેયર. ઓકે, આટલું ક્લિયર? તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ઇન્ક્લુઝન બોડીઝ. નાવ યુકેરિયોટિક સેલ. હવે આપણે પ્રોકેરિયોટિક સેલને ફિનિશ કરી દીધો. અબાઉટ પ્રોકેરિયોટિક સેલની લગભગ એનું તમને બધું જ આવડી ગયું છે. હવે નોર્મલી જે ઇન્ટ્રોડક્શન હોય અબાઉટ પ્રોકેરિયોટિક સેલ, આઈ થિંક બધું તમને લોકોને ક્લિયર છે. ઓકે, અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને ડાયરેક્ટ મેસેજ કરીને કહી દેજો. નાવ યુકેરિયોટિક સેલ. નાવ વોટ ઇઝ યુકેરિયોટિક સેલ? બોલો, આપણે ડિફરન્સ કરેલો છે, બરાબર ને? તો યુકેરિયોટિક સેલમાં ફર્સ્ટ તો સાઇઝ આવે જે પ્રોકેરિયોટિક કરતાં બિગ સાઇઝના છે. ઓકે, 0.5 to 10, 11 માઇક્રોમીટર. લેન્થ, સાઇઝ, શેપ ડિફરન્ટ હોય છે. આપણે વાત કરેલી કે કયો સેલ? યસ, ન્યુરોન જે છે તો સૌથી લોંગ સેલ છે ન્યુરોન્સ. ઓકે, ન્યુરોન્સના જે સેલ્સ છે એ પણ એક યુકેરિયોટિક સેલ છે. પછી કોલમનર એપિથેલિયમના કોલમ ટાઈપના સેલ છે, રેક્ટેન્ગ્યુલર અને કોલમ લાઇક સ્ટેન્ડિંગ હોય. ઓકે, તો એ પણ એક ટાઈપના યુકેરિયોટિક સેલ છે. આપણી બોડી જે એક સેલથી બનેલી છે એ બધા જ યુકેરિયોટિક સેલ છે. ફર્સ્ટ યુકેરિયોટિક સેલની અંદર સેલ વોલ, ગ્લાયકોપેપ્ટિન લેયર કે ગ્લાયકોકેલિક્સ લેયર એવું કંઈ હોતું નથી. હા, ફંજાઈ, આલ્ગી અને પ્લાન્ટ્સની અંદર સેલ વોલ હોય છે, પણ એ પેપ્ટિડોગ્લાયકેનની નથી બનેલી હોતી. શેની બનેલી હોય છે? સેલ્યુલોઝ, પેક્ટિન, ફંગસ હોય તો કાઇટિન, એવી રીતે. ઓકે, તો ડિફરન્ટ કમ્પોઝિશન છે સેલ વોલના. ઓકે, પ્રોકેરિયોટિકની અંદર શેની સેલ વોલ બનેલી હતી? પેપ્ટિડોગ્લાયકેનની. ઓકે, અને યુકેરિયોટિકની અંદર તમે એનિમલ્સ જોઈ લો તો એનિમલ્સની સરાઉન્ડિંગ તો કોઈ સેલ વોલ હોતી નથી. ઓકે, ખાલી અને ખાલી પ્રોકેરિયોટિક સેલની અંદર અને પ્લાન્ટ સેલની અંદર જ સેલ વોલ હોય છે. ઓકે, યુકેરિયોટિકની બીજી એક ખાસ સ્પેશિયલાઇઝેશન છે કે યુકેરિયોટિક સેલની અંદર ઓલ ટાઈપ ઓફ ધી મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનાલિઝ આર પ્રેઝન્ટ ઇન ધી યુકેરિયોટિક સેલ.
ઓકે, યુકેરિયોટિક સેલની જે સાઇટોપ્લાઝમ છે જેલી લાઇક મેટ્રિક્સ વિચ ઇઝ સરાઉન્ડેડ બાય પ્લાઝ્મા મેમ્બ્રેન ઇટ્સ સાઇટોપ્લાઝમ. તો જે સાઇટોપ્લાઝમ છે ન્યુક્લિયસ પણ એમાં આવી જાય. તો સાઇટોપ્લાઝમની અંદર યુકેરિયોટિક સેલની અંદરના સાઇટોપ્લાઝમની અંદર બધી જ ટાઈપની સેલની ઓર્ગેનાલિસ મેમ્બ્રેન બાઉન્ડ મળે છે. ઓકે, પ્રોકેરિયોટિકની અંદર આપણે જોયું તો રિબોઝોમ જ હતું, બીજી કોઈ સેલ ઓર્ગેનાલિસ હતી નહીં સેલ્યુલર. ઓકે, અહીંયા બધી જ સેલ્યુલર ઓર્ગેનાલિસ આર પ્રેઝન્ટ ઇન ધી યુકેરિયોટિક સેલ. ઓકે, તો આપણે જોઈએ હવે યુકેરિયોટિક સેલ. The eukaryotes include all the protists, plants, animals and fungi. ઓકે, પ્રોટિસ્ટ, પ્લાન્ટ્સ, એનિમલ્સ ને ફંજાઈના જેટલા પણ સેલ્સ છે એ બધા જ યુકેરિયોટ્સમાં આવે છે. પ્રોકેરિયોટ્સની અંદર ખાલી અને ખાલી બેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયા એ બધું આવે. ઓકે, પ્રોટિસ્ટ જે છે જેમ કે પેરામિશિયમ છે એ બધું શેમાં આવશે? યુગ્લિના છે, પછી મેલેરિયલ પેરાસાઇટ છે, બધું પ્રોટિસ્ટમાં આવશે. પ્લાન્ટ્સની અંદર તો તમને ખબર જ છે પ્લાન્ટ સેલ્સ. ઓકે, એનિમલ્સ ખબર છે, ફંજાઈ છે, જે ફંજાઈ છે એસ્પરજિલસ, પેનિસિલિન એટસેટ્રાસ, બધી ફંજાઈ આપણે ભણવાની આવશે ધીમે ધીમે. ઓકે, એસ્કોમાઇસિટ્સ, ડ્યુટ્રોમાઇસિટ્સ, દેટ્સ ઓલ. ઇન eukaryotic cells there are an extensive compartmentalization of cytoplasm through the presence of membrane bound organelles. કીધું હતું ને કે કમ્પાર્ટમેન્ટ છે મેમ્બ્રેનથી બાઉન્ડ, એટલે કે પ્લાઝ્મા મેમ્બ્રેનથી બાઉન્ડ. ઓકે, પ્લાઝ્મા મેમ્બ્રેનથી બાઉન્ડ એક કમ્પાર્ટમેન્ટ છે જેની અંદર સાઇટોપ્લાઝમ છે. તો આ કમ્પાર્ટમેન્ટની અંદર ઘણી બધી મેમ્બ્રેનથી બાઉન્ડેડ ઓર્ગેનાલિસ પ્રેઝન્ટ હોય છે in eukaryotic cell. Okay, eukaryotic cells possess an organized nucleus with a nuclear envelope. મેં તમને કીધું હતું ને, આપણે વાત થયેલી. એક જ મિનિટ, હું તમને અહીંયા પણ ડ્રો કરીને બતાવી શકું છું. યસ, ઓકે. એક જ મિનિટ, હા. યસ, આ એક સેલ છે. ઓકે, તો આ સેલની અંદર આ જે છે એ પ્લાઝ્મા મેમ્બ્રેન છે સેલનું. વિધિન સાઇટોપ્લાઝમ શું હોય છે? એક બીજું પ્લાઝ્મા મેમ્બ્રેનનું લેયર હોય છે. સેમ જે આઉટસાઇડ સેલની આઉટસાઇડ જે મેમ્બ્રેન છે, એટલે કે એરિયો પિંક કલરનું બહારની બોર્ડર જે છે. ઓકે, સેમ એના જ જેવું સ્ટ્રક્ચર અહીંયા અંદર પણ હોય છે. તો અને એની અંદર શું હોય છે? આપણું જીનેટિક મટીરિયલ, એટલે કે ડીએનએ. ઓકે, ન્યુક્લિક એસિડ કહી શકો, જીનેટિક મટીરિયલ કહી શકો, જીનોમ કહી શકો, ક્રોમોઝોમ કહી શકો, ડીએનએ કહી શકો. ઓકે, તો એ જે પાર્ટ છે કે જે આપણા ઇન્હેરિટન્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. ડીએનએ શું કામ ઇમ્પોર્ટન્ટ છે? ઇન્હેરિટન્સ માટે. અને ડીએનએ જે છે આપણા આખા બોડીનું હેન્ડલિંગ કોણ કરે છે? બ્રેઇન. ઓકે, તો એમ જ આખી સેલની તમે કોઈ પણ બાયોકેમિકલ રિએક્શન જોઈ લો. ઓકે, તેને હેન્ડલ કરવાનું કામ કોનું છે? કોઈ પણ પ્રોટીનને બનાવવાનું, કોઈ કાર્બોહાઈડ્રેટ બનાવવાનું, કોઈને એક્સક્રીટ કરવાનું, બહાર કાઢવાનું, કોઈને અંદર લેવાનું. આ બધી જ વસ્તુનો કંટ્રોલ કોની આગળ છે? ડીએનએની આગળ. ઓકે, આ ડીએનએ જે છે એ યુકેરિયોટ્સની અંદર એક આવી મેમ્બ્રેન બાઉન્ડ સ્ટ્રક્ચરથી પ્રોટેક્ટેડ હોય છે. ઓકે, જેને આપણે શું કહીશું? એન્વેલોપ. સમજ પડી? તો આ એક છે એ મોટી એક રૂમ છે, એની જ અંદર બીજી આ નાની રૂમ છે. સમજ પડી? આટલી ખબર પડી. અને એની અંદર ડીએનએ જે છે એ સચવાઈને રહેલો છે. યુકેરિયોટ્સ પ્રોકેરિયોટ્સની અંદર આપણે જોયું હતું કે આ એક સેલ છે અને ડાયરેક્ટલી એની અંદર આ એનો ડીએનએ છે વિધાઉટ એની ટાઈપ ઓફ એન્વેલોપ. ઓકે, કોઈ સરાઉન્ડિંગ લેયર, કોઈ એન્વેલોપ ટાઈપ સ્ટ્રક્ચર, કોઈ વસ્તુ નથી ત્યાં. ઓકે, એમના જ નેક ડીએનએ પડેલો છે સેલની સાઇટોપ્લાઝમની અંદર. એ ગમે ત્યાં પણ જઈ શકે, અહીંયા જઈ શકે, અહીંયા જઈ શકે, ગમે તે. ઓકે, અને આનું ફિક્સ છે. યુકેરિયોટિકની અંદર ડીએનએનું જે ઘર કહેવાય એ ફિક્સ જ છે. બરાબર? એ ત્યાંથી એન્વેલોપમાંથી બહાર નીકળી શકે નહીં. એટલે આપણી અંદર પ્લાઝમિડ નથી. મેં ત્યારે જ કીધું હતું, ખબર છે ને, કે કોઈ બાઉન્ડ્રી ન હોય તો છોકરો ગમે ત્યાં રખડવાનો છે. ઓકે, આટલું ક્લિયર? યસ, તો તમને એન્વેલોપનું સ્ટ્રક્ચર આઈ થિંક ખબર પડી હશે. ડિટેલમાં આપણે પછી જોવાનું છે. ન્યુક્લિયર એન્વેલોપથી ન્યુક્લિયસ જે છે એ
એન્વેલોપ્ડ હોય છે, એટલે કે સરાઉન્ડિંગ જે લેયર છે એ પ્લાઝ્મા મેમ્બ્રેન જેવું સિમિલર લેયર હોય છે, જે સ્ટ્રક્ચરને આપણે કહીશું ન્યુક્લિયસ. ઓકે. In addition, eukaryotic cell have a variety of complex locomotory and cytoskeletal structure. હવે આ જે યુકેરિયોટિક સેલ છે એની અંદર શું હશે કે આ સેલ છે, ઓકે, અંદર શું છે, ન્યુક્લિયસ છે, અંદર અહીંયા ક્રોમોઝોમ છે, ડીએનએ છે ક્રોમોઝોમની અંદર. હવે થશે શું, સાયટોસ્કેલેટલ છે. સાયટોસ્કેલેટલ મીન્સ કે અહીંયા સ્મોલ 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 એકદમ વેરી સ્મોલ વેરી થીન ફાઈબર હોય, ઓકે, પ્રોટીનના ફાઈબર હશે. એ પણ આપણે ડિટેલમાં સાયટોસ્કેલેટલનું સ્ટ્રક્ચર જોવાનું છે, પણ અત્યારે તમે ખાલી એટલું યાદ રાખી લો કે સાયટોસ્કેલેટલ જેવું કંઈક સ્ટ્રક્ચર હોય છે. સ્કેલેટલ મીન્સ શું, સ્કેલેટલ્સ મીન્સ કે આપણા જે બોન્સ હોય છે આપણું શું બનાવે છે, સ્કેલેટલ. ઓકે, જો સ્કેલેટલ જ ના હોય, આખું બોનનું જે સ્ટ્રક્ચર છે એ હોય જ નહીં, તો તમે કેવા હો વિચારો તો, એકદમ શું કહે આપણે કોથળા જેવા હોઈએ, બરાબર. અપરાઇટ પોઝિશન આપણી કોઈ સ્ટેન્ડિંગ પોઝિશન, સિટિંગ પોઝિશન, કોઈ પોઝિશન જ ના હોય, બસ સ્નેકની જેમ જ હોઈએ, લોચો જાય, લોચો કહીએ ને આપણે કે લોચો થઈ જાય એક ટાઈપનો. તો વિધાઉટ સાયટોસ્કેલેટલ પણ સેલનું પણ સ્ટ્રક્ચર જે છે મેન્ટેન કરવા માટે સાયટોસ્કેલેટલ છે એ હેલ્પફુલ છે. ઓકે, વિધાઉટ સાયટોસ્કેલેટલ શેપ જે છે સેલનો એ મેન્ટેન રહી શકે નહીં. તો સાયટોસ્કેલેટલ્સ એમાં હેલ્પ કરે છે શેપ મેન્ટેન કરવામાં. ઘણા સેલ્સની આગળ યુગ્લિના જેવા પ્રોટીસના સેલ તમે જુઓ, તેની આગળ ફ્લેજેલા પણ છે, ઓકે. એટલે આમાં લખેલું છે કે ઘણાની આગળ લોકોમોટરી ઓર્ગન્સ પણ છે અને સાયટોસ્કેલેટલ પણ છે, ઓકે. Their genetic material is organized into chromosome. આપણું જે યુકેરિયોટિક સેલનું જીનોમિક મટીરિયલ છે એ ક્રોમોઝોમ નામના સ્ટ્રક્ચરની અંદર, માની લો કે આ સેલ છે, આ ન્યુક્લિયસ છે. એકચ્યુઅલમાં આટલું બિગ ન્યુક્લિયસ હોતું નથી, પણ મારે તમને ફોર યોર બેટર અન્ડરસ્ટેન્ડિંગ હું તમને લોકોને એટલું બિગ ન્યુક્લિયસ ડ્રો કરું છું, ઓકે. તો શું હોય છે, આવી રીતે ક્રોમોઝોમ નામના સ્ટ્રક્ચર હોય છે, રોડ શેપ ક્રોમોઝોમ્સ હોય છે, અને આની અંદર જે આપણું કર્વ ડીએનએ છે એ પ્રોટેક્ટેડ થઈને પડેલું હોય છે, ઓકે. આટલું ક્લિયર. તો જે ડીએનએ છે ક્રોમોઝોમ નામના સ્ટ્રક્ચરની અંદર પ્રોટેક્ટ થઈને પડેલું છે, ઓકે. ક્રોમોઝોમ જે છે એ પ્રોટેક્શન પૂરું પાડે છે ડીએનએને અને એને ટાઇટલી પેક કરે છે એની અંદર. મેં તમને કીધું હતું ને કે આપણા ડીએનએ કેવડું મોટું છે, તો કે એક સેલના ડીએનએને તમે આખું આમ લાંબુ કરો, એક સેલના ન્યુક્લિયસની અંદરથી કેટલા ક્રોમોઝોમ હશે, 46 ક્રોમોઝોમ, ઓકે. હમણાં મેં આવા ડ્રો કરેલા ને આવા આ 1 આ 2, તો આવી રીતે 46 ક્રોમોઝોમ હોય. કેટલા હોય, 46. તો 46 ક્રોમોઝોમ એક સેલમાં હોય. એવા તો આપણું આખું બોડી કેટલા બધા સેલનું બનેલું છે. તો કોઈ પણ એક સેલ કાઢીને લઈ લો બોડીનો, બરાબર, અને એના જે 46 ક્રોમોઝોમ છે એની અંદરથી ડીએનએ બહાર કાઢો અને એને લાંબી ચેઇન બનાવો, તો એ 7 મીટર જેટલું કે તો 17 મીટર જેટલું, ઓકે. મેં તમને કીધું તો ફાઇન્ડ આઉટ કરીને કહીશ, પણ મને ભૂલાઈ ગયું, એમ સો સોરી, હું કહીશ, ઓકે. તો એટલું મોટું ડીએનએ છે, ઓકે. તો એને તમે વિચારો, સેલ તો આપણને દેખાતોય નથી, તો એની અંદર પણ પાછું ન્યુક્લિયસ ને એની અંદર પણ પાછા ક્રોમોઝોમ, તે કેટલું કોમ્પેક્ટલી ટાઇટલી ફિટ થયેલું છે એની અંદર, બરાબર. તો આ કોમ્પેક્ટલી ટાઇટ પેક કોણ કરે છે, ક્રોમોઝોમ. સમજ પડી, ઓકે. ઓલ યુકેરિયોટિક સેલ્સ આર નોટ આઇડેન્ટિકલ. બધા જ યુકેરિયોટિક સેલ જે છે સેમ સાઇઝ, સેમ સ્ટ્રક્ચર અને સેમ દેખાવના હોતા નથી. પ્લાન્ટ એન્ડ એનિમલ સેલ્સ આર ડિફરન્ટ. આપણને ખબર જ છે કે પ્લાન્ટ એન્ડ એનિમલ સેલ ડિફરન્ટ હોય છે. કેમ કે પ્લાન્ટ સેલ હેવ સેલ વોલ, થિક સેલ્યુલર સેલ વોલ, while in animal cell there is no any form of the cell wall is present, okay. Plastid and large central vacuole.
પ્લાસ્ટિડ જે છે એ ફોટોસિન્થેસિસ કરવામાં પ્લાન્ટ સેલને હેલ્પફુલ છે. તો પ્લાસ્ટિડ નામનું સ્ટ્રક્ચર, પ્લાસ્ટિડ નામની ઓર્ગેનાલિઝ એ પણ એનિમલ સેલની અંદર હોતી નથી. એ ખાલી કોની અંદર હોય છે? ખાલી અને ખાલી પ્લાન્ટ સેલ્સની અંદર. ઘણા એવા બેક્ટેરિયા છે કે જેની અંદર પ્લાસ્ટિડ છે, સાયનોબેક્ટેરિયા, જે ફોટોસિન્થેસિસ કરી શકે છે. ઓકે, તો એનિમલ સેલની અંદર યુકેરેટિક સેલના 2 પાર્ટ પડે છે, પ્લાન્ટ સેલ, એનિમલ સેલ. ઓકે, તો પ્લાન્ટ સેલની અંદર પ્લાસ્ટિડ જે છે એ હોય છે. લાર્જ સેન્ટ્રલ વેક્યુઓલ એટલે હમણાં હું તમને બતાવીશ, આખો સેલનું સ્ટ્રક્ચર જ બતાવી દઈશ. ઓકે, એ પણ પ્લાન્ટ સેલમાં હોય છે, જે એનિમલ સેલમાં હોતી નથી. ઓકે, વેક્યુઓલનું કામ શું છે? એ શું કરે છે? ન્યુટ્રિશન જે હોય એને સ્ટોર કરવાનું કામ કરે છે. ક્યારેક જે એક્સક્રીટેડ સબસ્ટન્સ હોય એને સ્ટોર કરવાનું કામ કરે છે. અને આ બધા એના ફંક્શન થ્રુ એ શું કરે છે? મેઇન એનું ફંક્શન એ છે કે સેલની ઓસ્મોલારિટીને મેન્ટેન કરે છે. ઓકે, નાઉ વોટ ઇઝ ઓસ્મોલારિટી, કઈ રીતે મેન્ટેન કરે છે, બધું આપણે જોવાનું છે. ઓકે, યસ. On another hand, animal cell have centriole which are absent in almost in plant cells. ઓકે, તો એનિમલ સેલની અંદર એક એવું સ્ટ્રક્ચર છે. હવે બધા સ્ટ્રક્ચર પ્લાન્ટ સેલ લઈ જાય એવું તો આપણને પોસાય નહીં. તો આપણને એમ થાય ને કે બધું જ પ્લાન્ટ જ લઈ ગયું, સેલ વોલ લઈ ગયું, પ્લાસ્ટિડ લઈ ગયું, લાર્જ વેક્યુઅલ, સેન્ટ્રોલ વેક્યુઅલ લઈ ગયું, તો આપણી આગળ એવું શું છે કે જે પ્લાન્ટ સેલ આગળ નથી. બરાબર ને? તો એનિમલ સેલ્સ આગળ એ સ્ટ્રક્ચર છે કે જે પ્લાન્ટ સેલ આગળ નથી. એનું નામ છે સેન્ટ્રિઓલ. ઓકે, સેન્ટ્રિઓલ. હમણાં હું તમને એનું સ્ટ્રક્ચર પણ બતાવું છું ફિગરની અંદર. સેન્ટ્રિઓલ આપણને કયા કામની અંદર હેલ્પફુલ છે? તો કે સેલ જ્યારે એક સેલમાંથી 2 સેલમાં ડિવાઈડ થતો હોય ત્યારે આ સેન્ટ્રિઓલ શું કરે છે? બંને બાજુ ફાઇબર્સ બનાવે છે. અને આ બાજુના ફાઇબર આ બાજુથી સેલને આ બાજુ ખેંચે છે. ઓકે, શું કરે છે? બંને સાઈડના ફાઇબર્સ જે હોય છે સેન્ટ્રિઓલના, બંને સાઈડ જતી રહી, પોલાર બની જાય. ઓકે, સેન્ટ્રિઓલ પછી શું કરે? એક આ બાજુથી ન્યુક્લિયસને ખેંચે, એક ફાઇબર જે છે આ બાજુથી ન્યુક્લિયસને ખેંચે. ઓકે, તો ન્યુક્લિયસના અલ્ટિમેટલી શું થઈ જાય? 2 પોર્શન થઈ જાય, 2 પાર્ટ થઈ જાય, ન્યુક્લિયસ ડિવાઈડ થઈ જાય. ન્યુક્લિયસ જેવું ડિવાઈડ થશે, ઓકે, એવું એને ન્યુક્લિયસના ડિવિઝનને ક્રોમોકાઇનેસિસ કહેવાય. ઓકે, કેરિયોકાઇનેસિસ. અને સાઇટોપ્લાઝમના ડિવિઝનને સાઇટોકાઇનેસિસ કહેવાય. તો શું થશે? કેરિયોકાઇનેસિસ થશે અલ્ટિમેટલી, પછી સાથે સાથે સાઇટોકાઇનેસિસ થશે. અને શું થશે? આપણને એક સેલમાંથી 2 સેલ ડિવાઈડ થઈ જશે. સમજ પડી? તો સેન્ટ્રિઓલનું ફંક્શન જે છે, મેઇન ફંક્શન સેન્ટ્રિઓલનું જે છે એ સેલ ડિવિઝનની અંદર છે. ઓકે, ડ્યુરિંગ ધી સેલ ડિવિઝન સેન્ટ્રિઓલ પ્લેઝ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ રોલ. ઓકે, એ આપણે 10th ચેપ્ટરની અંદર જોવાનું છે. પણ બસ ખાલી તમને એટલી ખબર હોવી જોઈએ કે પ્લાન્ટ સેલ does not have any type of the centriole and animal cell have centriole. Okay, and centriole is the essential for the cell division. Okay, centriole is the essential organelle for the cell division. આટલું ક્લિયર? ઓકે, તો હવે આપણે જોઈએ ફિગર. એ તમને લોકોને ક્લિયર થઈ જશે કે આ વેક્યુલ શું છે, સેન્ટ્રિઓલ શું છે, એનું દેખાય કેવું, પ્લાસ્ટિડ કેવું દેખાય. ઓકે, યસ. આ એક સ્ટ્રક્ચર છે, શેનું છે? પ્લાન્ટ સેલનું. ઓકે, તો આ તમે વચ્ચેનું પાર્ટ જે જોવો છો, બિગ લાર્જ જે છે એ શું છે? વેક્યુઓલ છે, લાર્જ વેક્યુલ. અને આ જે પાર્ટ છે ક્લોરોપ્લાસ્ટ, અથવા તો એને પ્લાસ્ટિડ પણ કહેવાય. ઓકે, અહીંયા કેમ ક્લોરોપ્લાસ્ટ લખેલું છે? કેમ કે પ્લાસ્ટિડની અંદર ક્લોરોફિલ નામનું સોલ્યુશન ભરેલું છે જે ફોટોસિન્થેટિકલી એક્ટિવ છે. ઓકે, ફોટો એક્ટિવ સોલ્યુશન છે. ફોટો એક્ટિવ મીન્સ કે એની ઉપર લાઇટ પડે, સનલાઇટ પડે એટલે એ એક્ટિવ થઈ જાય. સમજ પડી? અને એની અંદરથી ઇલેક્ટ્રોન્સને એમિટ કરશે. જેવા ઇલેક્ટ્રોનને એમિટ્સ કરશે એવી આખી ફોટોસિન્થેસિસની પ્રોસેસ ચાલુ થઈ જશે. ઓકે, અને ફોટોસિન્થેસિસ થ્રુ આપણને શું મળે છે? ગ્લુકોઝ મળે છે અને ફ્રી ઓક્સિજન જે એટમોસ્ફિયરમાં ફ્રી થાય છે. ઓકે, આટલી તો તમને ખબર છે ને કે વોટ ઇઝ ફોટોસિન્થેસિસ. તો એ ક્યાં થાય છે? અહીંયા થાય છે ક્લોરોપ્લાસ્ટની અંદર, પ્લાસ્ટિડની અંદર. ઓકે,
જે એનિમલ સેલ આગળ હોતું નથી ને તો આપણે પત્તી ખાવાની જરૂરત શું પડે, તો આપણે આપણા હાથ ન ખાઈ લઈએ, કાં તો આપણી અંદર ગ્લુકોઝ જ બને છે, તો ખાવાની જરૂરત શું હતી, બરાબર ને. યસ, સેકન્ડ સ્ટ્રક્ચર છે પ્લાન્ટ સેલની અંદર સેલ વોલ. તો આ તમે જોવો છો કે જે બહાર જે સ્ટ્રક્ચર છે પ્લાઝ્મા મેમ્બ્રેન છે આયરું, એની બહારનું જે આ થિક સેલ છે, થિક સેલ વોલ છે. ઓકે, થિક સ્ટ્રક્ચર છે એ શું છે, સેલ વોલ છે. આ જે સ્ટ્રક્ચર છે એ સેલ વોલ છે. ઓકે, જે એનિમલની સેલની અંદર હોતી નથી. હવે આપણે જોઈએ એનિમલ સેલ. યસ, જો બધી ઓર્ગેનાલિઝ તો સેમ જ છે, માઇટોકોન્ડ્રિયા, પછી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, રિબોઝોમ્સ, ઓલ ઓર્ગેનાલિઝ આર સેમ ઇન પ્લાન્ટ એન્ડ એનિમલ, બટ વન ઓર ટુ ડિફરન્ટ. કે કોઈક ઓર્ગેનાલિઝ પ્લાન્ટમાં છે, એનિમલ્સમાં નથી. કોઈક ઓર્ગેનાલિઝ એવી છે કે જે એનિમલ સેલમાં છે, પ્લાન્ટ સેલમાં નથી. ઓકે, તો એમાંની આ એક ઓર્ગેનાલી છે સેન્ટ્રિયોલ. જો એ આવી રીતે જ હોય ઓલવેઝ. ઓકે, એક આમ હોય અને એક આમ એને 90 ડિગ્રીએ સિચ્યુએટેડ હોય. જ્યારે સેલનું ડિવિઝન થવાનું હોય ત્યારે આ બંને ઓર્ગેનાલી છે, બંને ડિફરન્ટ એન્ડ્સ પર વહી જાય સેલના, અને ડિફરન્ટ એન્ડ પરથી શું કરે, ન્યુક્લિયસને એક આ બાજુથી ખેંચશે, એક આ બાજુથી ખેંચશે, એટલે ન્યુક્લિયસ છે એ સરખા ભાગમાં ડિવાઈડ થઈ જશે. ઓકે, તો સેન્ટ્રિયોલ છે, જ્યારે પ્લાન્ટ સેલની અંદર કોઈ સેન્ટ્રિયોલ ટાઈપનું કોઈ સ્ટ્રક્ચર છે નહીં. ઓકે, તો આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. આટલું તમને લોકોને ક્લિયર હશે. કાલે આપણે યુકેરોટિક સેલની ફર્સ્ટ ઓર્ગેનાલી જોઈશું. ઓર્ગેનાલી શું, તમે એને કવરિંગ પણ કહી શકો, એન્વેલોપ ઓફ ધી યુકેરોટિક સેલ. ઓકે, પ્લાઝ્મા મેમ્બ્રેન, સેલ મેમ્બ્રેન જે પ્રોકેરોટિક સેલની અંદર અને યુકેરોટિક સેલની અંદર સેમ જ હોય છે પ્લાઝ્મા મેમ્બ્રેનનું સ્ટ્રક્ચર. ઓકે, પ્રોકેરોટિકની અંદર પણ હતું ને પ્લાઝ્મા મેમ્બ્રેન. શું હતું પ્રોકેરોટિક સેલની અંદર, શું હતું, સૌથી અંદર પ્લાઝ્મા મેમ્બ્રેન હતું, એને સરાઉન્ડિંગ સેલ વોલ હતી, અને એને સરાઉન્ડિંગ ગ્લાયકોકેલિક્સનું લેયર હતું. ડન, આટલું. ઓકે, અને યુકેરોટિક સેલની અંદર શું છે, ખાલી અને ખાલી પ્લાઝ્મા મેમ્બ્રેન જ છે, એની સરાઉન્ડિંગ કોઈ સ્ટ્રક્ચર નથી. હા, પ્લાન્ટ સેલ, આલ્ગી અને ફંજાઈની અંદર સેલ વોલ નામનું સ્ટ્રક્ચર છે, બાકી એનિમલ સેલની અંદર હોતું નથી. ઓકે, તો સેલ વોલનું ડિસ્ક્રિપ્શન આઈ થિંક પ્રોકેરોટિકની અંદર તો તમારે ક્લિયર છે કે પેપ્ટિડોગ્લાયકેનનું બનેલું હોય, NAM પ્લસ NAG. ઓકે, હવે આપણે જોવાનું છે સેલ મેમ્બ્રેન. પ્લાન્ટ સેલની સેલ વોલ કે શેની બનેલી છે, એનું કમ્પોઝિશન શું હોય છે એ પાછળથી આપણે જોવાનું છે. એ લોકોએ શું કર્યું, પહેલાં નથી લાસ્ટમાં આપેલું છે સેલ વોલનું કમ્પોઝિશન. ઓકે, તો ત્યારે આપણે જોઈ લઈશું. અત્યારે આપણે એ યાદ રાખો કે પ્લાઝ્મા મેમ્બ્રેન જે સાયટોપ્લાઝમને કવર કરે છે, સાયટોપ્લાઝમને કવર કરતું એક મેમ્બ્રેન જે છે એ પ્લાઝ્મા મેમ્બ્રેન કહેવાય. સાયટોપ્લાઝમને પ્લાઝ્મા પણ કહેવાય. ઓકે, તો આ ન્યુક્લિયસ છે, આ સાયટોપ્લાઝમ છે, એને કવર કરે છે આ મેમ્બ્રેન, એને કહેવાશે પ્લાઝ્મા મેમ્બ્રેન. ઓકે, અથવા તો સેલ મેમ્બ્રેન. તો એનું સ્ટ્રક્ચર આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં જોશું. હોપ કે તમે વિડીયો આખો જોશો. ઓકે.